ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે લિંબાયત મીઠી ખાડી પાસેથી આરોપી આસિફ ઉર્ફે અય્યા અઝીઝ શેખને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને એક ઓટો રિક્ષા મળી કુલ 4,64,340 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય 3 સાગરીતો સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે, જેઓએ વરાછા, કાપોદ્રા, પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરવાની ટેવવાળા છે, જેઓએ આશરે 7 થી 8 ગુના આચરેલા હોવાની કબૂલાત કરી છે। પોલીસ તપાસમાં હાલ સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। વધુમાં આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। અગાઉ તે 18 વખત વિવિધ ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે અને 4 વખત પાસા પણ થઈ ચૂક્યા છે। હાલ આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।